અમુક નથી, અમુકની ઘીરે આપણે જઈએ તો મહેમાન હામાં છોકરા બેઠા મેં જોયું છે નાકમાલી જીરોના લેમ્પ થતા મહેમાનના ખોળામાં પડે કૂદી કૂદી, મહેમાનના ખંભે મહેમાન એવા મહેમાન, મહેમાનનો ખિસ્સો ખોલીને આમ એ ડુકા જે પૈ જાય નીચે એટલે અમે ક્યાં ઉપલા ખિસ્સામાં રાખીએ, અમે કફની વાળા છે યાર. મેં જોયું આવું ખરેખર લુણસીભાઈ આમ નાકમાલા આમ ફુગા થતા એમ એ પાછા અહીંયા સડે મહેમાન મહેમાન અને મહેમાનને ખંભે લૂસે પાછો મહેમાને કરી ભારે આડે એ બાપા કે એ છોકરા આમ જો એ બેટા એમ નો કરાય મહેમાન લે કમાન લે તે કોઈ આપ્યો રૂપિયો. બહુ એના બાપે કીધું મેં જોયું, જોયેલું જ કહું છું આ તમને. હા તમે એમ ન માનતા ગપ્પુ છે એટલે બાપ ફરી વાર કીધું એમ જો નીચે આમ ખાટલાથી નીચે વ્યાય, ખાટલા નીચે વ્યાય તો ખાટલા નીચે વી આવ્યું. ક્યાં? ખાટલા નીચે. ખાટલાની હેઠે હું પગ ઉષા કરીને મહેમાનને કે ઈચી ખીચી ઈચી ખીચી મહેમાન આખો હલે અરે ગદ કરી આ છોકરો મહેમાનનું ગોઠવાઈ ગયું. હાવ પછી મહેમાને ધીમેક દિન ગરધડીને પૂછ્યું કે આ છોકરો માનતા નો લાગે હતોય માનતા નો, એટલે ગરધડીએ પૂછ્યું તમને કેમ ખબર પડી? તક તમારું નથી માનતો એટલે કહો. એક બીજું કહ્યું એક છોકરાને ટૂંકમાં એના કાકાને જોવા આવેલા, મોટા ભાઈના લગ્ન થઈ ગયેલા ને છોકરો કાકાને જોવા આવેલા. હવે તમે કલ્પના કરો કાકાને જોવા આવે એ કવડા હોય એ તમારે માર્કિંગ કરવાનું. એટલે જોવા આવ્યા ને બેઠા હતા મહેમાન, એટલે ચા પાણી પીધા. ત્યાં છોકરો આવ્યો. અમુકના છોકરા મહેમાન આવે ને ત્યારે જ પ્રગટ થાય. જોજો મહેમાન ઊભા થઈને જવાની તૈયારી કરે તો બિચારા ચાવી કાઢવાટું ખિસ્સામાં હાથ નાખે. ત્યાં ગરદન શું કે ના 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 છોકરાને ન દેવાય કાંઈ, છોકરા ન દે ચાવી કાઢે હું છોકરાને એમ કરીને મારા દીકરા લઈ લે કે હાવ જાહે ચા પીને હમણાં વૈયા જાહે એમ. અને અમુકના છોકરા મહેમાન આવે ત્યારે જ આવે. આવડા બેઠા હતા ને મહેમાન, ત્યાં છોકરો આવ્યો બાપા રૂપિયો આપો. સલમાનભાઈ ઓલા ખરેખર શું થયેલું ખબર? ઓલા ભાઈ મહેમાન આવ્યા ને એટલે તાત્કાલિક નાવા ગયો ને સીધા કપડાં ચેન્જ કરીને વહી આવ્યો ને તે પેલા કપડામાં જે પર્સ નહોતું એમાં રહી ગયું એટલે બિચારો એમણા કપડાં પહેરીને બેસી ગયો, ખિસ્સામાં કાંઈ નહીં. બાપા રૂપિયો ગયો. એટલે ઘણીવાર શું થતું આ છોકરો બાપા પાસે રૂપિયો માગે એટલે ઘર મહેમાન છે ને 10 રૂપિયા હાલે બેટા જાઓ. હા મહેમાને કાળના પેટનો એને ન કાઢ્યું. બીજી વાર કીધું બાપા રૂપિયો ગયો બે સન્માનો બે લુકા આમાં છોકરા 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 બહુ મજા આવે. એક આપણે ગામડા નિશા અને સાહેબ ભણાવતા ભણાવતા સાહેબ હુઈ ગયા તો અંદર છોકરા વાતવે સીડ્યા કે આપણા સાહેબ છે કોઈ? આ સાહેબ ભણાવવા આવે કે હુવા આવ્યા અને જગાડો કોક. સાહેબ છોકરો કે ભજન ઊંચા આપણે ભણવું મચ્યું. શાંતિ રાખો. આ કોરોનામાં તે છોકરા કહેતા હાલો ને કોરોનાને હતાડી દઈ પરીક્ષા વખતે કાઢે બહાર બારો કાઢશું પાછા પાછી પરીક્ષા નહીં. સાહેબ આ કોરોનામાં કેવું છું ખબર પડી? ભણ્યા આવ્યા વગર પાસ કરવા પડ્યા. સાહેબોને અભિમાન હતું ને કે અમે ભણાવીએ તો જ પાસ થાય, કરી દેવા પડ્યા પાસ. અને છોકરાઓને ખબર પડી ન ભણીએ તો પાસ તો કરી દેવો આવડા. સાહેબ હોઈ ગયા. બીજા છોકરે કીધું જગાડો જગાડો ને. તો એક છોકરો હળી લઈને ગયો સાહેબના કાનમાં ભરાવે હળુક દે તો સાહેબ આમ કરે. 2-3 વાગ્યું સાહેબ જાગી જાય. સાહેબ એક તો કાશી નિંદ્રે બાપુ જાગ્યા ને મીડા ખીજાવે એ છોકરાઓ ગુરુ સાથે મજાક, શિક્ષક ગુરુ કહેવાય. તો ઓલો કે ગુરુ કહેવાય પણ ગુરુને હુઈ ન જોવાય, આવા કઈ ગુરુ ન હોય. અરે છોકરાઓ તમે શું સમજોશ મને? હું છુઈ નહોતો ગયો બેટા. ક્યારેક ક્યારેક ગુરુ ધ્યાનમાં સૂતા હોય છે. એ મારી ધ્યાન સમાધિ હતી બેટા. હું નહોતો છૂતો, મારું શરીર જ અહીંયા હતું. હું શરીર મૂકીને સ્વર્ગમાં ગયો હતો. સાહેબ છોકરો સ્વર્ગમાં હું બાબાને ડાયટો હતો.
નોકરી નિહાળી સ્વર્ગમાં આટા મારો છો તો એક છોકરો હું કે ખોટો છે સ્વર્ગમાં જઈ પાછો આવે જો કોઈ દી કોઈ. ના ના બેટા, હું ધ્યાન યોગમાં હતો બેટા. હું તમારા માટે નવી શિક્ષણ પદ્ધતિ શીખવા માટે સ્વર્ગમાં ગયો હતો બેટા, આપના માટે. એમ હું શીખીને આવ્યા એ ન કહેવાય બેટા, સમય સમયે પછી શીખવાડશે. એ સારું જો પગાર લેવાય ત્યાં જ જાય ગયો. તો બીજો છોકરો કે પગાર લેવા ત્યાં ન જાય, એ લખી નાખશે ભાડા ભત્તામાં લઈ લે. એક દી બન્યું એવું, છોકરો હોઈ ગયો ભણતો ભણતો, હા ને સાહેબ ખીજાણા, લાંબી લાકડી, ગામ પ્રમાણે સાહેબ હોય. છોકરાને ફાડાકો બોલાય, સુઈ જા, ભણવા આવે છે કે શું આવે? એ કે ગાનો કરતા ગુરુજી, એ તો ગુરુ એવા જ છેલ્લા. કે કેમ? હું સરગમાં ગયો તો, હું નહોતો ગયો, હું તમારી પાસે ધ્યાન યોગ બધું શીખી ગયો. એટલે મને જો હાલો ગુરુને રચ્ચે ચાલી તો હું સરગમાં જતો. સરગમાં જતો તું? હા. હું હતું ત્યાં બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર અપચરાવો ગાંધર્વો ગીતો ગાતા હતા, નારદ વીણા વગાડતા હતા. ના જઈને શું કર્યું? પૂછ્યું મેં. હું પૂછ્યું? મારા સાહેબ આવે શું કીધું એને? ખોટો છે, તો ભાડા ભત્તા લેવા હાટું કરે. એટલે કાકાને જોવા આવેલા ને ઓલે રૂપિયો માંગ્યો. પછી મહેમાન નહીં છું કહું હવે નીકળાય. છોકરા જવા હોય તો ભત્રીજો આવો જ હોય ને, એમ ભત્રીજો આવો હોય તો કાકા એવા જ હોય કે ભાઈ ક્યારે આવશે? કે ભાઈ ઓફિસે છે, હમણાં આવે છે. અચ્છા, ક્યારે આવી જશે? કે બસ આવે જ છે, ભાઈને ફોન કરી દીધો છે, ઓફિસે નીકળી ગયા છે, આવે જ છે. તો છોકરો બોલ્યો ઓફિસ બોફિસ કઈ છે નહીં, ક્યાંક બે થાય છે ચોલે બોલે. ઓલા મહેમાનને રસ લાગ્યો કે આ છે એ છોકરામાં કાંઈક છે. પછી તો આ ગરજણી નહીં છું, ગાય ગાવાનો રૂપિયો આપી દો ને નીકળે નકર આખા ઘરનું પડ ખોલશે. આ બન્યું એવું, ઓલો રૂમમાં પૈસા લેવા ગયો ને એનું પાકીટ જ્યાં પડ્યું હતું, પણ બન્યું એ કપડાં ધોવામાં આવી ગયા એટલે ગોતણે સીડ્યો, ક્યાં ગયું મારું પાકીટ નહીં. એક તો આ છોકરો હેરાન કરે છે ને એક તો મહેમાન માઇન્ડ આવ્યા હોય ને એમાં વાર લાગે ને. તો મહેમાને 10 રૂપિયા કાઢ્યા, આલે બેટા 10 રૂપિયા આપો. તાર કાકા શું કરે? તમને શું કીધું મારા બાપાએ? કે લે વેચનું કરે એમ કીધું. કાંઈ નહીં, એકલું વેચ વેચ કરે. કાલ 2 ભેહું વેચી નાખી, જમીન તો જવા જ નથી દીધી, બધી વેચી નાખી મારા કાકાએ. બીજું શું કરે? કાંઈ નહીં, હાજે છે ને ખાઈ સિંગ ખાય. ખારી સિંગ તો એકલી ખાઈ સિંગ ન ખાય, અરે લીલું પીલું પાણી પીવે કાયક કાયક. અરે કે તારા કાકા રોજ પીવે? એમ રોજ ન પીવે, કારક સોરીમાંથી હાથો માલ આવી ગયો હોય ને તો કદાચ પીવે. સોરી કરે, સોરી એમ ન કરે, જુગાદમાં હારી ગયા હોય તો કદાચ રમવા વ્યા જાય. મહેમાન ઊભા થઈને વૈયા ગયા, 10ની નોટમાં આખું કુટુંબ હતરી ગયું. બોલો લ્યો. પણ જેના માવતર મોળા સાહેબ એના પુત્રે પારખા. જ્યાં સત્ય પડ્યું હોય, જ્યાં આવી એકતા પડી હોય, અને ગામની અંદર કરલા ગામને આંગણે આવું સરસ મજાનું 3 શિખરવાળું મંદિર, ભગવાન રામ દરબાર, ભગવાન રાધા કૃષ્ણ અને લીલુડા ઘોડાવાળો રામદેવજી મહારાજ બાપા, એનું જ્યારે મંદિરનું આવું રૂડું કાર્ય, દિવસે ધર્મસભા, તમામ સંતોના આશીર્વાદ, અને જે ભૂમિ પર સંતોના પાવન પગલાં પડી જાય, અને જે ભૂમિમાં આ દેશના વૈદિક બ્રાહ્મણોના મુખેથી વૈદિક શ્લોકોના આવાહન થતા હોય, સાહેબ એ ધરતી ક્યાંક જુદી હોય છે. અને એવો જ્યારે ઉજળો જ્યારે પ્રસંગ આપ ઉજવી રહ્યા છો, ફરીવાર પાછા હું બેન શ્રી ગીતાબેનને વિનંતી કરું, કારણ કે ભાઈએ ખૂબ આપણને, મમ્મી થોડાક લેટ આવ્યા ત્યાં સુધી. શું નામ ભાઈ તારું? કિશન આહિર. હું આવ્યો ત્યારે એ પણ એને રજૂ કર્યો ને, ડાયરેક્ટ મને રજૂ કરી દીધું કે નહીં એને રજૂ જ કર્યો છે તો એને. હા, આ કલાકાર સ્ટેજ ઉપર કોઈ નાનો મોટો હોય નહીં. હા, હું તો મારે ગાડીઓ રાખતો ને તેથી કહેતો કલિન્ડરને તુકારો ન કરતા હો. આજ કલિન્ડર છે, કાલી કંપનીનો માલિક થઈને બેઠો હોય ને આપણે ડ્રાઈવર હાટું આવવું પડે. હા, આ દુનિયામાં ઘોડિયામાં સૂતેલા બાળકને નાનું ન સમજતા દુનિયાની મહાન હસ્તી હૂતી છે. ફોલદારી ફાકા મારવાના નહીં કાંઈ, કારણ કે કોરોનામાં બધું દેખાઈ જ ગયું ભાઈ. રૂપિયાવાળાના રૂપિયા પડ્યા, હગા બાપને કોઈ બાળવા નહોતો જતો, હણે તે.
અને મોટી હોસ્પિટલમાં ભાઈ બિચારા જે ડૉક્ટરોએ પોલીસે જે સેવા કરી છે, સફાઈ કામદારોએ, આવા સારા નેતાઓએ, આ ઘરે જ નથી રહ્યા. સતત સમાજની વચ્ચે. અમરીશભાઈને વધાવો તાળીઓથી સાહેબ. આ વાવાઝોડાની અંદર એ માણસે જેવું તેવું કામ કર્યું, જોરદાર કામ કર્યું. બસ સેવા કરવા આવો મેદાનમાં, એમાં શું વાંધો છે? જેને સમાજની સેવા જ કરવી છે, સેવા કરો. બાકી તો મેં કીધું ને કે આખી દુનિયા જીરો થઈ ગઈ હતી, એમાં લે આપણે પસાર થયા છે. આ બચી ગયા છે ને આપણે ધારત તો એ ઝટકો લાગી જાત બધે. પણ ઈશ્વરે કીધું કે મારા કામમાં રહેજો, નહીંતર એટલી જ વાર લાગે. દેવાયત પંડિતે અગાઉ ભજનોમાં લખ્યું હતું, સુના નગર સુની શેરિયું અને સુના હશે રાજને દરબાર. તેથી અમરીશભાઈ નક્કી નહોતું થતું. આ ભજન હમણાં સુધી સાંભળે, આપણે સાંભળીએ છીએ અત્યારે, પણ ત્યારે કલ્પના નહોતી થતી. સુના નગર થઈ જાય, સુની શેરિયું, સુના રાજને દરબાર, એટલે હું હાવ પ્રલય થઈ જાય. તો પ્રલય થાય તો એને પછી સુનું ન કહેવાય, ભેકાર કહેવાય. સુનું ક્યારે કહેવાય સાહેબ? આપ તો ઇતિહાસના પ્રખર છો. સુનું એને કહેવાય હોવું ન હોવું, એને સુનું. હોવા છતાં ન હોવું. તો સુના નગર સુની શેરિયું, તો સાહેબ આપણે પહેલા જ લોકડાઉનમાં જોયું, આખી દુનિયા સુની. હેરીમાં કુતર્યા સિવાય જોવા ન મળે. એ વધી વધીને ભૂણા એ ખૂણે ખૂણામાં આમ ગણતા હતા. માણસની જાત બહાર ન જોવા મળે. હે સુના રાજને દરબાર, વિધાનસભા, લોકસભા, રાજ્યસભા બધું સોનું હો ને ઘેરે. ઓલા માઇન્ડ માઇન્ડ છૂટાણા થાય એને એમ જો સારું પછી બીજા ભરાશે કે નહીં ભરાય હમણાં. ત્યારે મને યાદ આવ્યું કે મારા દેશનો સંત બોલે ખોટું ન હોય, સૂનું કરી દીધું. બધું સૂનું. અને એમાં એક કડી લખી દીધી, ખોટા પુસ્તક ને ખોટા પાનિયા. તમારા પુસ્તકો ખોટા પડશે, શાસ્ત્ર નહીં હો, વેદ નહીં, પુસ્તકો જે બુદ્ધિથી બનાવવામાં આવ્યા. તો કહેવાય ગયો સાહેબ આખી દુનિયાનું મેડિકલ ખોટું પડ્યું. આજ 2 વર્ષના વાણા વાઈ ગયા સાહેબ. સંશોધન કરી કરીને લેબોરેટરીઓ થાકી ગયો, હજી કોરોનાની ટીકડી નથી ગોતી ગયા. આ મારો ઈશ્વર કહે તમે શું અવાજ કરો છો? હું બેઠો છું ઉપર, તમે ન ગોતી શકો. જીરો કરી નાખ્યું બધું. અને હજ તો એ થઈ સાહેબ, લોકડાઉન ધીરે ધીરે ચાલુ થયું. પહેલી વાર દ્વારકા ગયો ને ત્યારે માસ્ક ફરજિયાત હતું ને મંદિરે બાંધવા. આંખમાં આહુડ આવી ગયા હતા કે હે કાળિયા ઠાકર, એવા હું અમે કર્મો કર્યા કે તારા સામે આવીએ તો અમારે મોઢા હતાડીને આવવું પડે. બસ ઈશ્વરને પ્રાર્થના કરજો બાપ કે અમે તારે ચીલે હાલશું, અમે શાસ્ત્રનું કીધું કરશું. અને એને ચીલે ચાલશો ને, ભગવાન રામ બોલી ગયા, ભગવાન કૃષ્ણ ગીતામાં બોલી ગયા, એ ચીલે ચાલશો ને તો મને નથી લાગતું કોઈને તકલીફ પડે. આવી પરિસ્થિતિમાં પસાર થયા છે. લાશ લેવાનો દે કેવા આપણે સ્વાર્થીના પેટના નીકળ્યા. તમે કલ્પના તો બાપુજીની લાશ લેવાની અડી જાય. અરે છોડો અમરીશભાઈ, એવાય માણસોના ફોન આવતા હતા કે માયાભાઈ ડૉક્ટરને કહો ને અમારા બાપા પાસે જવા દે, આજ મારા બાપાના ઘડીક મારા પગ કસરવા છે. કાચમાં જોઈ જોઈને વહી આવીએ છીએ કે ભાઈ ગાંડા કાયદો જ ના પાડે છે, ડૉક્ટરો ના પાડે છે, તમે એને અડો તો તમને થાય. સાહેબ મેં એવું સાંભળ્યું કે થાય તો એ જ ને મારા બાપાને થયું એ મને થાય તો ભલે થાય, કારણ કે મારો બાપ હતો તો આ શરીરનો પરિચય છે. અને એ શરીર એની હારવાર વયું જાય તો મારે હું વાહ વધ્યું રહે, પણ મારો બાપ ત્યાં ખાટલામાં પડ્યો હોય અને હું ભલામણા મારા ઘરે હું કઈ રીતે હોઈ શકું? સાહેબ આવા વિશ્વાસવાળાને કીધું છે કે જાઓ ડૉક્ટરોને કહીને મોકલ્યા કે એને કરવા જો કામ. સાહેબ આ બાપ દીકરો હાજા થઈને ઘરે આવ્યા છે. શું કામ? જા ભરોસો ને જા પ્રેમ છે. હા, બાકી એક જણા હોસ્પિટલ ફોન આવ્યો કે તમારા દાદાને લઈ જાઓ. તો ઓલા ગયા હતા તો દાદો કીટમાં પેક હતો. હાવ કીધું ખોલતા બોલતા નહીં, આગેલી હમણાં અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. પછી છેલ્લે દેવા મળ્યા હતા ને કેટલા ને ઓલા બિચારા ત્યાં બાળે. દાદાને લઈ ગયા, અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. પરિવાર સારો હતો, ફૂલ છે હરિદ્વાર પધરાવી આવ્યા. 12મું 13મું કરી નાખ્યું. કારજ પછી તો એમાં તો કારજમાં તો એ લોકોનો જલસો જતો, કોઈને લાવવાનો તો હતા જ નહીં. કાયદો ના પાડે છે, સમાજ ભેગો નહીં કરવાનો. ઘણા એકલા એકલા છોકરાને પણ આવી લીધા એમ કર્યું. 6ની જ મર્યાદા છે, કોને કેવું? એટલે અમે કોઈને કીધું જ નહીં. પછી ઘરના અમે સુરદડી રમી ગયા એમ.
શું વાળા વાલીડા અમુક બુદ્ધિવાળા છે ત્યાં દાદાનું કાર્ય જ ઘરના ઘરને કરી નાખ્યું, પિંડદાન કરી નાખ્યું. ગોરદાદા પાસે વિધિ કરાવી નાખી. 15 દી છે ને રાવતભાઈ, ત્યાં પાછો ફોન આવ્યો, તમારા દાદાને લઈ જાઓ. ઓલો કે એક દાદો જ લઈ જાઓ, હું દાદાને ખાણ્યું છે, દાદો લઈ જાઓ, દાદો લઈ જાઓ. સોટા અરે કે પણ તમારા દાદા છાજા થઈ ગયા છે. હો ન્યા ગયા હતા તો દાદો બીડી ટેકાવીને બેઠેલો દવાખાનાની બહાર ઓટલે. મારા દીકરા ધરી ધરી દીધા, કોઈ ખબર કાઢવાનો આવ્યા, જોઈ તો દાદો જ તે. દાદાને જ ગાડીમાં બેહાડી દીધા, પણ ઓલા ડૉક્ટરની ઓફિસમાં ગયા. એ કે સાહેબ તો 15 દી પહેલા પાવતી એક દાદો જ લઈ ગયા. કોણ? અમે જ લઈ ગયા. હા નંબર તો એ જ છે. તો હું અમારો દાદો બેળ્યો અને ફૂલ પધરાયો તો હું ગંગા મલે અમારો દાદો પાછો આવી દવાખાનામાં. ડૉક્ટર કે એ ભાઈ છેલ્લે છરવાળો કરી લે છે, જવા જો ને યાર. અમુક અમુક જગ્યાએ હવાય ડખા જા. પણ સાહેબ જ્યાં ભરોસો હતો, જ્યાં વિશ્વાસ હતો, એ ભરોસામાં લે આપણે બધા પસાર થયેલા છીએ. એટલે જે ધર્મની નજીક હશે, રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર, તારા ધર્મ ઉપર વિશંભર. હવે રાખ ને તું રાણ. કહેવાનો મતલબ અમે આવ્યા પહેલા ભાઈ સરસ ગાયું, ગંભીરભાઈએ ખૂબ સંચાલન કર્યું, કારણ કે એ પણ ઘણા વહેલા એમણે ચાલુ કરી દીધેલું. અને ગીતાબેને પહેલા રાઉન્ડમાં આપણને ખૂબ આનંદ કરાયો. ક્યાં ગયા ગંભીરભાઈ? અને તાળીઓથી વધાવો સાહેબ. હા, અને હવે પાછા બીજા રાઉન્ડમાં હું ગીતાબેનને વિનંતી કરું, કારણ કે મેં કીધું ને કે આ 2 વર્ષ પછી અમારા માઇક બંધાણા છે, અને આપ પણ બધા મોડી રાત સુધી હજી આપ બધા બેઠા છો. તો ફરીવાર હું ગીતાબેનને વિનંતી કરું, જોરદાર તાળીઓના ગડારથી વધાવો બેન શ્રી ગીતાબેન રબારી. તાળી તો હરખાર પડો, ટાઈટ ઉડી જાય યાર. બધા વાહ મારો બા.